બધા યુટ્યુબર મિત્રોને જય રામાપીર બાપા અને અમારે વિક્રમ મમતા ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપનું ભાવભર્યું સ્વાગત છે। તો આજે આપણે બગડાણા જવાનું છે। તો મિત્રો આપણે બગડાણાવાળા રોડ પર ચડી ગયા છીએ અને ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકાનું બગડાણા ગામ એક અદ્ભુત દર્શન કરવા માટેનું બજરંગદાસ બાપાનું તીર્થધામ છે। તો ચાલો મિત્રો તેમના વિશે આપણે થોડીક તમને માહિતી પણ આજે આપી દઈએ છીએ કે બગડાણા ધામ ભાવનગર જિલ્લામાં અંતરે લગભગ 80 થી 90 કિલોમીટર થતું છે। તો બગડાણા ધામ ભાવનગર જિલ્લામાં આવેલું છે અને અહીં દરરોજ હજારો ભક્તો દર્શન કરવા આવે છે। મંદિરનું વાતાવરણ ખૂબ શાંત છે અને અહીં આવતા મનને અદ્ભુત શાંતિ મળે અને રસ્તામાં સરસ મજાના લીલા ખેતર વાડિયું અને સરસ મજાનું ગાયોના ધણ આપણે કહેવાય ને કે ભાંભરતા હોય એમ રસ્તામાં ગાયોના ધણ પણ નીકળે અને જોવાની પણ ખૂબ મજા પડે મિત્રો। તો ગાયોના ધણ પણ આપણે જોયા હોય વાડિયુંમાં સરતા રસ્તામાં સરતા પણ ખૂબ મજા આવે છે અને રસ્તાની બે બાજુ લીલી વાડિયું હોય અને રસ્તામાં આપણે દેશી ગામડા આવતા હોય તો ગામડા પણ સરસ મજાના છે અને બે બાજુ મકાન હોય છે અને વચમાં રોડ હોય છે। તો આ રીતનું આપણે બગડાણા રોડ ઉપર સરસ મજાનું રસ્તો પણ બનાવેલો છે અને હાઈફાઈ રસ્તો પણ હવે તો બની ગયો છે સરસ મજાનો સુપર મસ્ત રસ્તો બની ગયો છે। ઠેઠ આપણે કુંઢેલીથી બગડાણા સુધી એકદમ મસ્ત અને આજુબાજુમાં આપણે નજર કરીએ તો લીલીસમ વાડીઓ હોય એટલી બધી તો આપણને એમ જ થાય કે એ પવન પણ સરસ મજાનો આવતો હોય નદી નાળા પણ ચોમાસે અહીં ખૂબ જાતા હોય વરસાદ આવે ને એટલે આ બધા નદી નાળા છલકાઈ જાય છે। તો મિત્રો ક્યારેક ચોક્કસ બગડાણા તમે આવો મજામાં રહેશે તો આપણે આવી ગયા છીએ બગડાણા તો બિના રહેજો અમારા વિડીયોમાં અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય માતા। હાલો મિત્રો તો બન્યા રહેજો આપણે આવી ગયા છીએ બગડાણા। જય માતાજી બાપા સીતારામ કેમ છો બધા મિત્રોને જય માતાજી। તો બન્યા રહેજો અમારા વિડીયોમાં। તો આજે આપણે બજરંગદાસ બાપાના દર્શન કરવા આવ્યા છીએ બગડાણા। બગડાણા ધામમાં પગ મૂકતા જ મનને એક અલગ જ શાંતિ મળે છે। અહીં આવનાર દરેક ભક્ત બજરંગદાસ બાપા પર અઢળક શ્રદ્ધા રાખે છે અને મનથી માગેલી મન્નત ચોક્કસ પૂરી થાય છે એવી માન્યતા છે। બજરંગદાસ બાપા હનુમાનજીના પરમ ભક્ત હતા। તેમનું જીવન સત્ય સેવા અને સંપત્તિથી ભરેલું હતું। આ જ કારણ કે આજે પણ લાખો ભક્તો દૂર દૂરથી બગડાણા ધામ દર્શન માટે આવે છે। અહીંનું મંદિર બહુ સ્વસ્થ શાંત અને ભક્તિમય વાતાવરણ ધરાવે છે। સવાર સાંજ આરતી સમયે તો આખું ધામ જય જય બજરંગદાસ બાપાના જયકારથી ગુંજી ઉઠે છે। બગડાણા ધામમાં માત્ર દર્શન નહીં પણ એક આત્મિક શક્તિનો અનુભવ થાય છે। અહીં આવવાની અને મનની ચિંતા દૂર થાય છે જીવનમાં સકારાત્મક આવે છે। જો તમે જીવનમાં ક્યારેય બગડાણા ન આવ્યા હોય તો એકવાર જરૂરથી બજરંગદાસ બાપાના દર્શન કરવા આવજો। ખરેખર અહીંથી પાછા ફરતા મન ભરાઈ જાય છે। જય બજરંગદાસ બાપા જય જય બજરંગદાસ બાપા જય જય બજરંગદાસ બાપા જય જય બજરંગદાસ બાપા। ચાલો મિત્રો આપણે અમે મંદિરે દર્શન કરવા લઈ જઈએ નવા મંદિરે। જય બજરંગદાસ બાપા। સરસ મજાનું મંદિર આખે આખું આવી જાય છે જો।
ઓ મિત્રો કેવું મંદિર છે બજરંગદાસ બાપાનું. આપણે આવી ગયા છે બગડાણા. જય બજરંગદાસ બાપા. જય બજરંગદાસ બાપા. માલા ગ્રાન્ટ છે મંદિર. અમે બહુ નથી આવતું, કાંઈ વાંધો નહીં. રાખો હવે. તો બોલો બજરંગદાસ બાપાની જય, બોલો હનુમાનજી મહારાજ કી જય. જો તમને અમારો આ બજરંગદાસ બાપાનો વ્લોગ ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને શેર પણ કરજો, અને નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા. ચેનલમાં બાપા સીતારામ, બાપા સીતારામ, સીતારામ. અને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે અમારો વિડીયો તમને કેવો લાગ્યો છે મિત્રો. તો અમારા આવા જ વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે. બોલ બજરંગદાસ બાપાની જય, બોલ બજરંગદાસ બાપ.